નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની સાથે હું છું સોનલ. નજર કરીએ ફાસ્ટ એન્ડ ફર્સ્ટ ન્યૂઝ પર. તો હિમાચલ પ્રદેશના મનાલીમાં ભારે હિમવર્ષા, લાંગનાલામાં હિમવર્ષા, રોપવે પર જામ્યા છે બરફના થર. અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું છે. મનાલી લેહ રોડને મશીનથી ક્લિયર કરાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી જમ્મુ અને હિમાચલમાં હિમવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. લોકો લઈ રહ્યા છે તાપના સહારો. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી ભારે હિમવર્ષા થઈ રહી છે. કેદારનાથ મંદિરની આસપાસ બરફની ચાદર છવાઈ છે. હિમવર્ષાથી છવાઈ બરફની ચાદર. કેદારનાથ મંદિરના સુંદર દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાતમાં ભલે શિયાળો અલવિદા કહી રહ્યો હોય, પરંતુ હિમાચલ ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. શિયાળાના 2 મહિના બાદ હિમવર્ષા થઈ છે. હિમવર્ષાના પગલે સહેલાણીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા. કાશ્મીરના પર્વતાળ વિસ્તારમાં હિમપ્રપાતની ચેતવણી આપવામાં આવી છે. બરફવર્ષાના કારણે તમામ વિસ્તારો બરફની ચાદરથી છવાયા છે. બરફવર્ષાના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ભારે બરફવર્ષા થઈ રહી છે. તો પહેલગામમાં -3.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગોવાના પ્રવાસે. ગોવામાં ONGCના સર્વાઇવલ સેન્ટરનું કરશે ઉદ્ઘાટન. ભારત ઉર્જા સપ્તાહ 2024નું ઉદ્ઘાટન કરશે પીએમ મોદી. વિકસિત ભારત વિકસિત ગોવા કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે. તેલ અને ગેસ કંપનીઓના અધિકારીઓ, વિશેષજ્ઞો સાથે તેઓ મુલાકાત કરશે. ઉત્તરાખંડ કેબિનેટે યુસીસી બિલને મંજૂરી આપી છે. ઉત્તરાખંડ વિધાનસભામાં રજૂ કરાશે યુસીસી બિલ. યુસીસી લાગુ થવાથી કુરિવાજ, કુપ્રથાઓનો અંત આવશે. યુસીસી લાગુ થવાથી દરેક નાગરિકને સમાન અધિકાર મળશે. તો યુસીસી લાગુ થવાથી સ્ત્રી પુરુષ વચ્ચેનો ભેદભાવ પણ ખતમ થશે. તાજમહેલમાં શરૂ થનાર ઉર્સ પર રોકની માંગ કરવામાં આવી છે. ઉર્સ પર રોક લગાવવા માટે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ આ આવેદન આપ્યું છે. તો જનપદ કલમમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. સુપ્રીમ કોર્ટે પણ માત્ર તાજગંજના લોકોને નમાઝની અનુમતિ આપી છે. ઉર્સ, કવ્વાલી જેવા ધાર્મિક આયોજનોને સુપ્રીમ કોર્ટે અનુમતિ નથી આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણ પર આભાર ભાષણ આપ્યું હતું. આ પ્રસંગે તેમણે વિપક્ષ, કોંગ્રેસ અને પરિવારવાદ પર તીક્ષ્ણ નિવેદનો આપ્યા હતા. વડાપ્રધાને કહ્યું કે એક જ પ્રોડક્ટને ઘણી વખત લોન્ચ કરવાના કારણે કોંગ્રેસની દુકાનોમાં તાળા વાગી રહ્યા છે. દેશની સાથે કોંગ્રેસને પણ પરિવારવાદનો માર સહન કરવો પડ્યો છે. લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને પ્રચારમાં બાળકોનો કોઈ પણ રીતે ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. પક્ષોને મોકલવામાં આવેલી એડવાઇઝરીમાં ચૂંટણી પેનલે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બાળકો પાસે પોસ્ટર અને પેમ્ફલેટનું વિતરણ ન કરાવવા માટે જણાવ્યું છે. તો તાજેતરમાં યોજાયેલી ચંડીગઢ મેયરની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે તેને લોકશાહીની હત્યા ગણાવી છે. કોર્ટે કહ્યું છે કે મેયરની ચૂંટણી યોગ્ય રીતે યોજવા એ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. તો ચૂંટણી અધિકારી અનિલ મસીહને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે મેયરની ચૂંટણીનો તમામ રેકોર્ડને જપ્ત કરીને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં રજિસ્ટ્રાર જનરલ પાસે રાખવામાં આવે. ઝારખંડમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાનો ચોથો દિવસ છે. રાહુલ ગાંધીએ રામગઢના મહાત્મા ગાંધી ચોકથી પોતાની યાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી સાયકલ પર કોલસા લઈને જઈ રહેલા યુવાનોને મળ્યા હતા. તેમણે 200 કિલો કોલસાથી ભરેલી સાયકલ ચલાવી અને ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો. તો આ સાથે ઝારખંડમાં ચંપઈ સરકારને મળ્યો બહુમત. ચંપઈ સોરેન વિધાનસભામાં જીત્યા. વિશ્વાસ મત ચંપઈ સોરેનના પક્ષમાં 47 મત પડ્યા હતા. તો ચંપઈ સોરેનની વિરુદ્ધમાં 29 મત પડ્યા હતા. બિહારમાં ફ્લોર ટેસ્ટ પહેલા રિસોર્ટ પોલિટિક્સ. કોંગ્રેસના 16 ધારાસભ્યોને હૈદરાબાદ ખસેડાયા.
જેડીયુના 9 એમએલએ સંપર્કમાં હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. 12 ફેબ્રુઆરીએ બિહારમાં બહુમત પરીક્ષણ થશે તો વિધાનસભા અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરી મહારાજે કહ્યું હતું કે અયોધ્યા પછી જો જ્ઞાનવાપી અને કૃષ્ણ જન્મભૂમિ મંદિરોના વિવાદનો પણ અંત આવશે. આપણે ભૂતકાળમાં નહીં ભવિષ્યમાં જીવવાનું છે. કોંગ્રેસ નેતા શશી થરૂરે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. થરૂરે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં અમે અને મારું સાંભળ્યું છે. આટલા વર્ષોમાં માત્ર એક જ વ્યક્તિ વિશે વાત કરવામાં આવી છે. એવી લીડરશિપ તૈયારી કરવી જોઈએ જે પોતાના જ વખાણ ન કરે પરંતુ વિનમ્રતા સાથે તમારી વાત પણ સાંભળે. ભારત માતા કી જયના નારા મુદ્દે મંત્રી ગિરનાયા કેરળના કોઝિકોડમાં યુવા સંમેલનમાં બની હતી ઘટના આગ્રહ છતાં જયકારો ન બોલાતા સવાલ ઉઠાવ્યા છે. એક મહિલાને કાર્યક્રમ સ્થળ છોડી દેવા માટે કહ્યું. મીનાક્ષી લેખીએ કહ્યું કે શું ભારત તમારું ઘર નથી? નાંદોદના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા કરશે ઘર વાપસી. પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા ભાજપમાં જોડાશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં તેઓ કેસરીઓ કરશે તો હર્ષદ વસાવા સાથે અન્ય આગેવાનો પણ કેસરિયા કરવાના છે. કમલમ ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે. 2022 વિધાનસભા ચૂંટણી સમયે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. અપક્ષ ઉમેદવાર તરીકે તેઓએ ઉમેદવારી નોંધાવી હતી. પીએમ મોદી ફરી એકવાર વિપક્ષના નિશાન સાધતા કહ્યું કે વિપક્ષ ક્યાં સુધી સમાજમાં ભાગલા પાડતો રહેશે. આ લોકોએ દેશને ઘણો તોડ્યો છે. ચૂંટણીનું વર્ષ છે. ચાલો થોડી મહેનત કરીએ. કંઈક નવું લાવવું છે તો એ જ જૂની ધાપલી જૂના રાગ. ચાલો હું તમને આ પણ શીખવીશ. લોકસભામાં પીએમ મોદીના વિપક્ષ પર વાકબાણ. રાષ્ટ્રપતિના અભિભાષણ પર સંબોધનમાં વિપક્ષ પર તેઓએ વાર કરતા કહ્યું કે કોંગ્રેસ એક સારું વિપક્ષ ન બની શક્યું. નામ લીધા વિના પીએમ મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા. કોંગ્રેસ એક જ પ્રોડક્ટ વારંવાર લોન્ચ કરે છે. કેટલાક લોકો હારની બીકે વારંવાર સીટ બદલે છે. આવનારા સમયમાં વિપક્ષ દર્શક ગેલેરીમાં જોવા મળશે તો ભારત ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત બનશે તે મોદીની ગેરંટી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવશે. આગામી 12 ફેબ્રુઆરી અમિત શાહ ગુજરાત આવશે. ઔડા અને એએમસીના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે. અમિત શાહના હસ્તે 39 જેટલા લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાના છે તો રામદેવ પીર ટેકરા ખાતે તૈયાર કરેલા 444 કરોડના 588 આવાસનું લોકાર્પણ પણ કરશે તો એએમસીની નવી 8 સ્કૂલના લોકાર્પણ કરશે. ઝારખંડ વિધાનસભામાં હેમંત સોરેનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં પહેલી વખત કોઈ સીએમની ધરપકડ સુનિયોજિત રીતે 31 જાન્યુઆરીએ ષડયંત્ર રચાયું છે. મારી ધરપકડમાં રાજભવન પણ સામેલ છે. 2 વર્ષથી રચાઈ રહ્યું હતું મારી ધરપકડનું ષડયંત્ર. ઇન્ડી ગઠબંધનને વધુ એક ઝટકો લાગી શકે છે. મહારાષ્ટ્રમાં પણ રાજકીય ભંગાણનો ગણગણાટ છે. નીતિશ બાદ હવે ઉદ્ધવ ઠાકરેના સૂર બદલાયા છે. પીએમ મોદી પ્રત્યે ઉદ્ધવ ઠાકરેનું વલણ નરમ પડ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે અમે તમારા દુશ્મન નહોતા અને નથી. સિંધુદુર્ગની રેલીમાં ઉદ્ધવે કહ્યું કે અમે તમારા છીએ. ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ રાજકીય અટકણ તેજ બની છે. તૂટતા ઇન્ડી ગઠબંધનને સીએમ મમતાની રાહત. કોંગ્રેસ અંગે મમતા બેનર્જીના સૂર બદલાયા છે. પશ્ચિમ બંગાળમાં 5 બેઠકની કોંગ્રેસને ઓફર થઈ છે. લેફ્ટ માટે બંગાળમાં મમતાનો અલગ પ્લાન. બિહારમાં ફ્લોર ટેસ્ટ પહેલા રિસોર્ટ પોલિટિક્સ જોવા મળી છે. કોંગ્રેસના 16 ધારાસભ્યોને હૈદરાબાદ ખસેડાયા છે. જેડીયુના 9 એમએલએ સંપર્કમાં હોવાનો કોંગ્રેસનો દાવો. 12 ફેબ્રુઆરીએ બિહારમાં બહુમત પરીક્ષણ થશે. વિધાનસભા અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ છે તો એનડીએ સરકારે અધ્યક્ષ વિરુદ્ધ પ્રસ્તાવ લાવ્યો છે. ભાજપના સાંસદે વર્ષિપ એક્ટને ખતમ કરવાની માંગ કરી છે. રાજ્યસભામાં હરનાથસિંહ યાદવે મુદ્દો ઉઠાવ્યો છે. વર્ષિપ એક્ટ 1991ને સમાપ્ત કરવાની માંગ કરી રહ્યું છે. હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ ધર્મના ધાર્મિક અધિકારો ઓછા કરે છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય CJ ચાવડા ભાજપમાં જોડાશે. 12 ફેબ્રુઆરીના રોજ વિજાપુરથી ભાજપમાં જોડાશે. પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે કેસરીઓ ધારણ કરશે. આ સાથે ગુજરાત વિધાનસભા ગૃહમાં 2 બેઠકો મળશે. પ્રશ્નોત્તરી કાળથી પ્રથમ બેઠકની થશે શરૂઆત. નાણાં, ઉર્જા, જળ સંપત્તિ, પાણી પુરવઠા બાબતે ચર્ચા થશે. અન્ન, નાગરિક તથા સહકાર બાબતે પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા થશે. પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર બીજા દિવસની ચર્ચા. બીજી બેઠક બપોરે 3:30 કલાકે પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે. નાંદોદના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા ઘર વાપસી કરશે. હર્ષદ વસાવા ભાજપમાં જોડાશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં તેઓ કેસરીઓ કરશે. કમલમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મૌલાના સલમાન અઝહરીને જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર લવાયો તો ATS પાસેથી કબજો લઈ મૌલાનાને જૂનાગઢ લવાયો છે. આજે મૌલાનાને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મૌલાનાએ જાહેર સભામાં આપ્યું હતું ભડકાઉ ભાષણ. 31 જાન્યુઆરીએ નરસિંહ વિદ્યા મંદિર ગ્રાઉન્ડમાં સભા યોજાઈ હતી. મૌલાનાની ધરપકડ અંગે વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું નિવેદન. તેમણે કહ્યું છે કે ગુજરાત પોલીસના માત્ર 10 જવાનોએ આરોપીને ઝડપી પાડ્યો છે. ATS અને જૂનાગઢ પોલીસ મુંબઈ પકડવા ગઈ ત્યારે 20,000 લોકોને ભેગા કર્યા. ચોક્કસ લોકો સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે. મૌલાના મુફ્તીએ સમાજને તોડવાનું કામ કર્યું છે. જૂનાગઢમાં કોમી એકતા ભડકાવવાનો મામલો. DGPએ SP હર્ષદ મહેતા સાથે વાતચીત કરી. સમગ્ર મામલે DGP વિકાસ સહાયે માહિતી મેળવી. SPએ ગુના સંદર્ભે તેમજ પૂછપરછ અંગે DGPને માહિતી આપી છે. ભડકાઉ ભાષણ મુદ્દે મૌલાના સહિત 3 લોકોની પૂછપરછ ચાલી રહી છે. જૂનાગઢમાં કસ્ટડીમાં શ્રમિકના મોતના મામલામાં PSI મુકેશ મકવાણા ઝડપાયો છે. યુવાનને માર માર્યો હતો. કેસને હળવો કરવા 3 લાખ રૂપિયા માંગ્યા હતા. વડોદરા હરણીકાંડમાં ભાગીદારોનો મોટો ખુલાસો. લેગઝોનના ભાગીદાર જ નહોતા જાણતા બોટિંગના નિયમો. બોટિંગ માટે શું જરૂરી હોય છે તેની પણ માહિતી નહોતી. બોટિંગ માટે કયા પ્રકારનો સ્ટાફ રાખવો જોઈએ તેનાથી પણ અજાણ હતા. સરકારી નોકરી વાંચકો માટે મહત્વપૂર્ણ સમાચાર. ઓફિસ આસિસ્ટન્ટ અને જુનિયર ક્લાર્કની ભરતી જાહેર. બંને ભરતીની બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે. ઓફિસ આસિસ્ટન્ટની ભરતીમાં 12 જગ્યા વધારાઈ છે તો જુનિયર ક્લાર્કની ભરતીમાં 340 જગ્યા વધારવામાં આવી છે. વિવિધ સંવર્ગની કુલ 5,554 જગ્યાઓ પર ભરતી થશે. GSSSB દ્વારા ફી ભરવા માટે વધુ 2 દિવસનો સમય અપાયો છે. વડોદરાના હરણીકાંડ દુર્ઘટનાના લાંબા સમય બાદ આ ફસલનો રિપોર્ટ સામે આવ્યો છે. વધુ ક્ષમતાના કારણે બોટ પલટી હોવાનો પ્રાથમિક રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. સંચાલકો પૈકી કોની કેટલી જવાબદારી નક્કી થાય તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. તરલ ભટ્ટ તોડકાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે. ધરપકડ પહેલા તરલ ભટ્ટે પુરાવાઓનો નાશ કર્યો. તરલ ભટ્ટે 3 મોબાઈલ, પેન ડ્રાઈવ, લેપટોપ સગેવગે કર્યા. પુરાવા વગર ATSની તપાસમાં સૌથી મોટી અડચણ આવી રહી છે. રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં વધુ એક અંધાપા કાંડ જોવા મળ્યું છે. મોતિયાનું ઓપરેશન કર્યા બાદ દેખાવાનું બંધ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઓપરેશન સમયે પૂરતા સંસાધનો ન હોવાનો સ્ટાફનો ઉડાઉ જવાબ આપવામાં આવ્યો છે. ઓપરેશન બાદ જ દેખાવાનું બંધ થયું હોવાનો દર્દીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. તો સમગ્ર કાંડ પર પડદો પાડવા માટે તબીબોએ ઓફર આપી છે. દર્દીના પરિવારજનોને 25,000 રૂપિયાની ઓફર કરવામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સુવિધાના નામે મીંડું. મેડિકલ સ્ટોરના 2015 પછી ટેન્ડર બહાર નથી પડાયું. સામાન્ય રીતે દર 3 વર્ષે મેડિકલ સ્ટોરનું ટેન્ડર બહાર પાડવામાં આવતું હોય છે. છેલ્લી વાર 2012 થી 2015માં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. ગત 8 વર્ષથી ટેન્ડર બહાર ન પડાતા એક્સટેન્શન અપાય છે. રાજકોટની PGVCL કચેરી ઉમેદવારોનો વિરોધ. સતત છેલ્લા 5 દિવસથી વિદ્યુત સહાયકના ઉમેદવારનું ધરણા પ્રદર્શન ચાલુ રહ્યું છે તો PGVCLની મુખ્ય કચેરીનો ગેટ બંધ કરવામાં આવ્યો છે. ધરણાના કારણે અધિકારીઓ અન્ય ગેટથી આવે છે. આ
સાથે રાજકોટમાં ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા છે। યાર્ડમાં ડુંગળીના મણના માત્ર 250 રૂપિયા, મણના માત્ર ₹250 સુધી ભાવ મળતા ખેડૂતો નારાજ થયા છે। યાર્ડમાં માત્ર ₹11 પ્રતિ કિલો ડુંગળી વેચવા ખેડૂતો મજબૂર બન્યા છે। એએમટીએસની ઈવી ડબલ ડેકર બસમાં મુસાફરોનો ધસારો જોવા મળ્યો તો વાડજથી વાસણા રૂટ પર શરૂ કરાઈ ડબલ ડેકર બસ। ડબલ ડેકરમાં વાડજથી વાસણાની ટિકિટ ₹15 છે। 30 વર્ષ બાદ ફરી અમદાવાદના રોડ પર દોડી ડબલ ડેકર બસ। સુરત મહાનગરપાલિકાનું કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં પહેલ કરવામાં આવી છે। 1 વર્ષમાં ઇલેક્ટ્રિક બસ અને કચરા ગાડી દોડતી કરાશે। 450 ઇલેક્ટ્રિક બસ અને 380 કચરા ગાડી દોડાવવાની તૈયારી કરવામાં આવી છે। ઇલેક્ટ્રિક બસ ડેપો, ટેમ્પો અને ઈ રિક્ષા માટે વિશેષ કવાયત હાથ ધરાઈ છે। મોરબીમાંથી સ્ટેશન રોડ પાસેના વિસ્તારમાંથી મૃત શિશુ મળી આવ્યું છે। નવજાત મૃત શિશુને ફેંકી જતા સ્થાનિકોમાં ચકચાર વ્યાપી જવા પામ્યો છે। નિષ્ઠુર માતા પિતા પર લોકો ફટકાર વરસાવી રહ્યા છે। પાટણમાંથી ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી તો સુજનીપુર રોડ પર આવેલા સૂર્યાનગર પાસેથી રોડની સાઈડમાં કપડામાં વીંટેલી હાલતમાં બાળકી પડી હતી। બાળકીનો અવાજ આવતા સ્થાનિકોને જાણ થઈ। બાળકીને સારવાર માટે સિવિલ ખસેડાઈ છે। અમદાવાદમાં પાન મસાલા ખાઈ જાહેરમાં થૂંકનારા હવે ચેતજો। પાન મસાલા ખાઈને જાહેરમાં થૂંકનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે દંડાત્મક કાર્યવાહી કરી ₹12,000 જેટલા દંડની વસૂલાત કરી છે। બનાસકાંઠાના વડગામમાં ભૂમાફિયાઓએ પ્લોટ પચાવી પાડતા પરિવાર ઘરવખરી સાથે ટીડીઓ કચેરીએ પહોંચ્યું તો પ્લોટ નહીં મળે ત્યાં સુધી ટીડીઓ ઓફિસને જ ઘર બનાવી રહેવાની ચીમકી આપી છે। પ્લોટને અન્ય વ્યક્તિએ પચાવી પાડ્યો છે। સુરતમાં લેબગ્રોન ડાયમંડના વેપારમાં તેજી જોવા મળી છે। યુએસએ, દુબઈ, હોંગકોંગ અને યુરોપમાં રફ લેબગ્રોનની માંગ વધી છે। 2022ની તુલનામાં ડિસેમ્બર 2023માં એક્સપોર્ટ 162% વધ્યું છે તો હાલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીને લેબ ગ્રોથ થઈ 35% વેપાર મળે છે। કાશ્મીરમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં પણ ઠંડીમાં વધારો થયો છે। આગામી દિવસમાં હજુ પણ ગુજરાતમાં ઠંડી વધશે। ગુજરાતમાં 3 થી 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે। હવામાન વિભાગે આ આગાહી વ્યક્ત કરી છે। જમીન પ્રદૂષણ ફેલાવનારાઓ સામે હાઈકોર્ટની લાલ આંખ, કહ્યું પર્યાવરણીય કાયદાઓનો ભંગ કરનાર માટે કોર્ટ દયા નહીં દાખવે। આ સાથે ભાવનગરમાં વીજ શોકથી શ્રમિકનું મોત નીપજ્યું છે। પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતા શ્રમિકનું મોત થયું છે। પરપ્રાંતીય યુવકનું શોક લાગવાના કારણે મોત નીપજ્યું છે। મોરબીના માળિયા મિયાણાના સરવડ ગામે ઘરમાં ઘૂસી દંપતી પર હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી છે। લૂંટારુઓ સોના, ચાંદી અને રોકડ રકમની લૂંટ કરી ફરાર થયા છે। લૂંટ મામલે માળિયા મિયાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરતના પાંડસરામાં થયેલી હત્યાના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે બ્રિજેશ ધનરેશ નિષાદને પકડી પાડ્યો છે। આરોપીએ 2 દિવસ પહેલા યુવકની હત્યા કરી હતી। પોલીસે સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે। ડાકોરના રણછોડ રાયજી મંદિરમાં દર્શન કરવા આવેલા પરિવારે મંદિરના કર્મી પર હુમલો કર્યો છે। મહિલાઓની લાઇનમાં પુરુષ દર્શન કરવા ગયો હતો। કર્મચારીઓએ પુરુષને રોકતા મામલો બિચકાયો તો રવિવારે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું ત્યારે આ ઘટના બની હતી। મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સુરતના સલાબતપુરામાંથી ગૌમાંસ ઝડપાયું છે। રુસ્તમપુરા અકબર શહીદના ટેકરા ખાતે મકાનમાં પોલીસે છાપા માર્યા હતા। ગૌરક્ષકોની ટીમે મળેલી માહિતીના આધારે આ છાપો માર્યો હતો। 63 કિલો ગૌમાંસ જપ્ત કરાયું છે। 2 શખ્સો ઝડપાયા છે। 3 લોકો વોન્ટેડ જાહેર કરાયા છે। કિંગ ચાર્લ્સ III કેન્સર પીડિત હોવાની જાણ થતાં વડાપ્રધાન ઋષિ સુનકે તેમના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી છે। સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતા લખ્યું છે કે તેઓ તાકાત સાથે તેઓ બહુ જલ્દી પરત ફરશે। તેમાં કોઈ શંકા નથી। આખો દેશ તેમના સારા થવાની પ્રાર્થના કરી રહ્યો છે। કિંગ ચાર્લ્સ III
પીડાઈ રહ્યા છે. કેન્સરથી બંકીધમ પેલેસ દ્વારા માહિતી આપવામાં આવી છે. જોકે કિંગ ચાર્લ્સને કયું કેન્સર છે અને શરીરના કયા હિસ્સામાં છે તે જાણી શકાયું નથી. તબીબો દ્વારા કિંગ ચાર્લ્સને જાહેર કાર્યક્રમનો હિસ્સો બનવાની સખત મનાઈ છે. રશિયન મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ S-400 ને લઈને તુર્કી અને અમેરિકા વચ્ચે તણાવ સમાપ્ત થઈ રહ્યો નથી. અમેરિકાએ કહ્યું છે કે જો તુર્કી તેના F-35 ફાઇટર એરક્રાફ્ટ પ્રોગ્રામમાં સામેલ થવા માંગે છે તો તેણે રશિયન ડિફેન્સ સિસ્ટમને છોડી દેવી પડશે, પરંતુ તે તુર્કીના વલણથી નિરાશ છે. પેરિસમાં એક અનોખું મતદાન થયું છે. પાર્કિંગ ફી માટેનું મતદાન થયું છે. પેરિસ મ્યુનિસિપાલિટીએ એક જનમત લીધો કે પેરિસ શહેરમાં મોટી SUV કારના પાર્કિંગ માટે 3 ગણી ફી ઉઘરાવવામાં આવે કે નહીં. તેમાં 54.5% લોકોએ તરફેણમાં અને 45.5%એ વિરુદ્ધમાં મત આપ્યો છે. ચીનની અદાલતે ચીનમાં જન્મેલા ઓસ્ટ્રેલિયન લેખક યાંગ હેંગઝુને જાસૂસી માટે દોષિત ઠેરવ્યા બાદ મૃત્યુદંડની સજા ફટકારી છે. 19 જાન્યુઆરી 2019ના રોજ તેની પત્ની અને સાવકી પુત્રી સાથે ન્યૂયોર્કથી ચીનના શહેર ગુઆંગઝુ પહોંચતા તેની ધરપકડ કરવામાં આવી હતી. ખૈબર પખ્તુનવા પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાનમાં એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો છે. પાકિસ્તાનમાં ઠેર ઠેર આતંકી ગતિવિધિઓ તેજ બની રહી છે, જેમાં 10 પોલીસકર્મીઓના મોત થયા છે, જ્યારે 6 પોલીસકર્મીઓની હાલત ગંભીર છે. પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા હિંસાનો દોર શરૂ થયો છે. બલુચિસ્તાનમાં પ્રચંડ વિસ્ફોટ થયો. બલુચિસ્તાનમાં 3 દિવસમાં 2 વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનમાં 2 દિવસ બાદ જનરલ ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. રશિયાનો કબજો ધરાવતા યુક્રેની વિસ્તાર લુહાન્સ્કામાં એક બેકરી હાઉસ પર 28 લોકોના મોત થયા છે. રોકેટ સિસ્ટમથી બેકરી પર ગોળીબાર કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. ઇમારતના કાટમાળમાં હજી મૃતદેહો હોવાની આશંકા સેવાઈ રહી છે. સંગીતની દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રેમી એવોર્ડમાં ભારતીય સંગીતકારોનો દબદબો જોવા મળ્યો. શંકર મહાદેવન, ઝાકિર હુસૈનને ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, તો વી સેલ્વ ગણેશ અને ગણેશ રાજગોપાલનને ગ્રેમી એવોર્ડ મળ્યો હતો. મધ્ય અને દક્ષિણ ચીલીના જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. બેકાબુ આગના કારણે હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. 19 હેલિકોપ્ટર અને 450થી વધુ ફાયર ફાઇટર્સ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન ભારત મુલાકાતનો વિડીયો શેર કરી ભારપૂર્વક કહ્યું કે અમારો દેશ ભારતમાં વધુમાં વધુ રોકાણ કરવા ઈચ્છે છે. બંને દેશો મળીને ઘણું બધું કરી શકે છે. ભારત જેવા દેશ પાસે લોકશાહી શક્તિ, વસ્તી વિષયક આર્થિક અને તકનીકી શક્તિ છે, જેના કારણે વિશ્વમાં પરિવર્તનની પ્રથમ હરોળમાં હશે. ભારતે બીજી ટેસ્ટમાં મેચમાં 106 રનથી જીત હાંસલ કરી. ઇંગ્લેન્ડે પોતાની બીજી ઇનિંગમાં 292 રન જ બનાવી શકી. બુમરાહ અને અશ્વિને શાનદાર પ્રદર્શન કરતા અનુક્રમે 3 વિકેટ લીધી હતી. ભારતે બીજી ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરતા સિરીઝ 1-1થી બરાબર કરી. તો પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડે જીતી. ત્રીજી ટેસ્ટ મેચ રમાશે રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં. 30 વર્ષીય ભારતીય ફાસ્ટ બોલર ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે વિશાખાપટ્ટનમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 6 અને બીજી ઇનિંગમાં 3 વિકેટ ઝડપી હતી. ટીમને જીત અપાવવામાં બુમરાહ હીરો સાબિત થયો. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં ત્રીજી મેચમાંથી આરામ મળી શકે છે. ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ બુમરાહને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ આરામ આપવાનો નિર્ણય લેવાયો છે, તો જેથી તે છેલ્લી 2 ટેસ્ટમાં તાજગીથી પરત ફરે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં મોટો રેકોર્ડ બનાવ્યો છે.
TCમાં સૌથી વધારે રન બનાવવાનો તેઓએ રેકોર્ડ સર્જ્યો છે. રોહિત 49 ઇનિંગમાં 2242 રન બનાવનારો પહેલો બેટ્સમેન બન્યો છે. સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પહેલા જ દિવસે કેન વિલિયમસને સદી ફટકારી રેકોર્ડ સર્જ્યો છે. વિલિયમસને વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સર ડોન બ્રેડમેનનો રેકોર્ડ તોડ્યો છે. તો કેન વિલિયમસને ટેસ્ટ કેરિયરમાં 30મી સદી ફટકારી છે. ડેવિસ કપમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 3-0થી હરાવીને વર્લ્ડ ગ્રુપ 1માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે ભારતીય ટીમે ક્વોલિફાઇંગ ગ્રુપમાં પ્રવેશવા માટે સપ્ટેમ્બરમાં વર્લ્ડ ગ્રુપ 1 રમશે. આ પહેલી છેલ્લી અને ભારતીય ડેવિસ કપ ટીમે 1964માં પાકિસ્તાનનો પ્રવાસ ખેડ્યો હતો, જ્યાં ટીમ ઇન્ડિયાને યજમાન ટીમને 4-0થી હરાવ્યું હતું. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.